ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હજરત ઇમામ જાફર સાદિકની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મનાવવામાં આવતા કુંડાના તહેવારની ડભોઈ શહેર તાલુકા ખાતે મુસ્લિમ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। ઇસ્લામ ધર્મમાં 4 ઇમામો થઈ ગયા, જેમાં હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રા હજરત ઇમામ હુસૈન, હજરત જૈનુલ આબેદીન, હજરત ઇમામ બાકર અને ચોથા હજરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહો અનહો જેઓ ઇસ્લામી હિસ વર્ષના રજબ માસના મુસલમાન ચાંદ 22મી તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા, જેથી આ દિવસ તારીખને તેઓની યાદમાં મુસ્લિમ સમાજ માનવામાં આવે છે। આ તહેવારને કુંડાનો તહેવાર એટલે કહેવામાં આવે છે। આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધ પાક અને પૂરી બનાવીને મીઠાઈઓ સાથે રાખીને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગા સંબંધીઓ, મોહલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે। વહેલી સવારથી ડભોઈ શહેર તાલુકામાં મુસ્લિમ વિસ્તારોમાં કુંડાના તહેવારને લઈ ચહલ પહલ જોવા મળી હતી ને નાના બાળકોથી લઈને વયસ્ક લોકો એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા નજરે પડ્યા હતા। આ તહેવારની ઉજવણી પ્રણાલિકા ઉપર નિયાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે। વહેલી સવારથી ડભોઈ શહેરમાં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો।